હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 3 સિવિલ બ્રાન્ચની અંદર અભ્યાસ કરતા મારા વિદ્યાર્થી મિત્રોનો જે સબ્જેક્ટ આવે છે હાઇડ્રોલિક્સ, એના આજે આપણે યુનિટનો મતલબ છે કે સિલેબસની અંદર કુલ 4 યુનિટ આપ્યા છે. એમાંથી યુનિટ 1, 2 અને 3 યુનિટ એટલે પહેલા 1, 2 અને 3 યુનિટ છે. આ 3 યુનિટના આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરવાના છે. આ 3 યુનિટ 50 માર્ક્સના પૂછાય છે, 50 માર્ક્સ. તો વિડિયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ વાઇઝ ની વાત કરીએ. તમારી બુક્સ તમારી જોડે જે છે એમાં ચેપ્ટર અલગ અલગ આપેલા છે. આઈ થિંક 9 ચેપ્ટર છે. આ 9 ચેપ્ટર ભેગા કરો એટલે કુલ 4 યુનિટ બનતા હોય છે. તો અહીંયા યુનિટ નંબર 1, યુનિટ નંબર 2 એન્ડ યુનિટ નંબર 3, આ 3 યુનિટ જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એની હું અહીંયા બતાવવાનો છું. પ્લસ આપણું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો. પ્લસ ખાસ ઇમ્પોર્ટન્ટ, આપણા હાઇડ્રોલિક્સના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ કરી દેવામાં આવ્યા છે. પ્લસ સુપર 30 ક્વેશ્ચન પણ એની અંદર અપલોડ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો ઈઝીમાં ઈઝી માર્ક્સ મેળવી શકે અને સારામાં સારો સ્કોર કરી શકે. પ્લસ વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન છે, એ એપ્લિકેશનની અંદર પણ તમે ડાઉનલોડ કરી ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ જોઈન કરી લેજો અને સારા એવા માર્ક્સ મેળવી શકો છો. હવે આપણે વાત કરીએ યુનિટ વાઇઝ ની અંદર. તો યુનિટ વાઇઝ ની અંદર વાત કરવામાં આવે તો યુનિટ નંબર જે 1 છે, તમારું ફર્સ્ટ યુનિટ નંબર 1 યાની કે બુક્સ નું ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 છે ઇન્ટ્રોડક્શન. એમાં તરલના પ્રકાર સમજાવો. પછી છે વ્યાખ્યાઓ આપો, હાઇડ્રોસ્ટેટિક, હાઇડ્રોમેટિક્સ એન્ડ હાઇડ્રોડાયનેમિક્સ. ઓકે. પછી પૃષ્ઠતાણ શું છે એ સમજાવવાનું પૂછી શકે છે. બુક્સ પ્રમાણે ચેપ્ટર નંબર 1. ઓકે. અને સિલેબસ પ્રમાણે યુનિટ નંબર 1. તફાવત આપો, હાઇજેનિક અને એન્ઝાઇમ, સ્નિગ્ધતાના પ્રકારથી જણાવવાના છે. તરલના ગુણધર્મો જણાવો અને ગમે તે 5 સમજાવો. તરલના જે એના પ્રોપર્ટીઝ છે એ સમજાવવાની છે. પછી એક આ રીતનું એક્ઝામ્પલ છે. એક તરલનું દર 1000 કેજી છે, કદ 2.5 મીટર છે. તો તેની દર ઘનતા અને વજન પૂછી શકે છે. એટલે 3 માર્ક્સની અંદર આ રીતના પૂછી શકે છે. તો બુક્સ પ્રમાણે ચેપ્ટર નંબર 1. પછી ચેપ્ટર નંબર 2 ની વાત કરવામાં આવે, એ પણ તમારો યુનિટ નંબર 1 નો જ ભાગ છે. ચેપ્ટર નંબર 2 જે છે એની અંદર તો ટૂંક નોટ લખો. બોર્ડન ટ્યુબ પ્રેશર ગેજ શું છે સમજાવવાનું છે. સાદું યુટ્યુબ મેનોમીટર શું છે, સાદો યુટ્યુબ મેનોમીટર શું છે એ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પીઝોમીટરની મર્યાદા શું છે એ સમજાવવાનો છે. પછી દબાણ માપવાના સાધનો જણાવવાની કોઈ એક સમજાવવાનું છે કે દબાણ માપવા માટે પ્રેશર માટેનું જે મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે કયા કયા છે, અને કોઈ એક સમજાવવાનો છે. અહીંયા કોઈ એક લખ્યું છે તે સ્પેસિફાય પણ આપી શકે છે. જુદા જુદા પ્રકારના દબાણ સમજાવી આકૃતિ દોરવાની છે. પછી આ રીતના બે એક્ઝામ્પલ કન્વર્ટર છે, કન્વર્ટર પૂછી શકે છે, એટલે ખાસ કરવાના છે. યાની કે ચેપ્ટર નંબર 2 એ પણ યુનિટ નંબર 1 નો જ ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર? ઓકે. એના પછી ચેપ્ટર નંબર 3 યાની કે ચેપ્ટર નંબર 3 હાઇડ્રોસ્ટેટિક્સ, એ પણ યુનિટ નંબર 1 નો જ ભાગ છે. એટલે 3 ચેપ્ટર નંબર 1, 2 અને 3 ભેગા કરીએ ત્યારે યુનિટ નંબર 1 બનતો હોય છે. અને આ જે યુનિટ નંબર 1 છે એ યુનિટ નંબર 1 ની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો યુનિટ નંબર 1 પણ તમારા માટે ખૂબ જ પરફેક્ટલી છે, એટલે પરફેક્ટ કરવાનો છે. ઓકે. હવે આની અંદર વાત કરીએ કે વોટર ટેન્ક કન્ટેન્ટ 1.5 ડીપ્સ વોટર, ફાઇન પ્રેશર એક્સટેન્ડ બાય વોટર પર મીટર લેન્થ ઇન ટેન્ક, એ શોધવાનું છે. પછી પાસ્કલનો નિયમ સમજાવો. પાસ્કલનો નિયમ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પાસ્કલ લો કહી શકાય. ઓકે. એના પછી પ્રવાહીમાં ડૂબેલી ઉધ્વ સપાટી પર લાગતું કુલ દબાણ અને દબાણ કેન્દ્રની ઊંડાઈ માટેનું સૂત્ર તારવો, એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પ્રવાહીમાં ડૂબેલી ત્રાંસી સપાટી પર લાગતા કુલ દબાણ અને દાબ કેન્દ્રની ઊંડાઈનું સૂત્ર શોધવાનું પણ મોસ્ટ આઈએમપી છે, ખાસ કરવાનું છે. પછી આ રીતના બે એક્ઝામ્પલ પણ પૂછી શકે છે. તો આ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ચેપ્ટર નંબર 3 ના ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. તો ચેપ્ટર 1, ચેપ્ટર 2 એન્ડ ચેપ્ટર 3 પરફેક્ટલી કરો છો ત્યારે તમારો યુનિટ નંબર 1 પરફેક્ટલી થાય છે. ક્લિયર? ઓકે. હવે યુનિટ નંબર 2 ની વાત કરીએ. તો યુનિટ નંબર 2 યાની તમારું ચેપ્ટર નંબર 4 હાઇડ્રોકાઇનેમેટિક્સ. તો રેનાલ્ડ નંબર શું છે? રેનાલ્ડ નંબરના આધારે પાઇપમાં પ્રવાહીનું વર્ગીકરણ જણાવો. ઓકે.
પછી તફાવત છે લેમિનાર ફ્લો અને ટ્યુબ ફ્લો અને સ્ટેટિક ફ્લો અને અનસ્ટેટિક ફ્લો આ બંનેમાંથી કોઈ એક તફાવત હતા બંને પણ પૂછી શકે છે ખાસ ધ્યાન રાખજો ચેપ્ટર નંબર 4 માં સાતત્ય સમીકરણ સમજાવો વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રવાહીના પ્રકાર સમજાવો એ પણ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આ ટાઈપનું કોઈ પણ એક એક્ઝામ્પલ પૂછી શકે છે ઓકે એક્ઝામ્પલમાં ડેટા ચેન્જ થઈ શકે છે મેથડ આ જ આવશે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે તો ચેપ્ટર નંબર 4 યુનિટ નંબર 2 માટેના આટલા ક્વેશ્ચન બહુ ઇનફ છે એના પછી યુનિટ નંબર 2 યાની ચેપ્ટર નંબર 5 હાઇડ્રોનામિક્સ ની વાત કરીએ તો વિવિધ એનર્જી સમજાવવાની છે ટાઇપ્સ ઓફ એનર્જી બર્નોલી ધારણાઓ લખવાની છે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ઓકે પછી બર્નોલી સમીકરણ સમજાવો છે ધારણા અને સમીકરણ લખી સમજાવો 7 માર્ક્સ ની અંદર બંને ઇન્ક્લુડ કરી શકે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે પછી બર્નોલી સમીકરણની મર્યાદાઓ લિમિટેશન ઓકે બર્નોલી સમીકરણની એપ્લિકેશન લખવાને વર્ચ્યુઅલ મીટર સમજાવો અને આ ટાઈપનો એક એક્ઝામ્પલ પૂછી શકે છે તો યુનિટ નંબર 2 ચેપ્ટર નંબર 5 યાની કે 4 અને 5 કરીએ ત્યારે યુનિટ નંબર 2 તમારો રેડી થતો હોય છે ઓકે તો ચેપ્ટર નંબર 4 યુનિટ 2 ની અંદર વાત કરીએ તો યુનિટ 2 જે છે એ ચેપ્ટર 4 અને 5 2 જે યુનિટ છે ચેપ્ટર 4 અને 5 કરો એટલે તમારું યુનિટ 2 રેડી થઈ જશે પછી યુનિટ 3 ની અંદર વાત કરીએ તો યુનિટ 3 યાની કે ચેપ્ટર નંબર 6 તો ચેપ્ટર નંબર 6 જે છે એમાં વાત કરીએ તો મુક્તરંધ્રના પ્રકાર જણાવવાના છે વેના કોન્ટ્રાક્ટ સમજાવવાનું છે પછી મુક્ત અચળાંક સીસી સીડી એન્ડ સીવી વચ્ચેનો સંબંધ તારવવાનું પૂછી શકે છે અને આ રીતના એક્ઝામ્પલ આમાંથી એક્ઝામ્પલ આવવાની પોસિબિલિટી વધારે છે ઓકે એટલે એના એક્ઝામ્પલ ખાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 6 ની અંદર ઓકે એના પછી ચેપ્ટર નંબર 8 એ યુનિટ નંબર 3 નો ભાગ છે 7 અને 9 એ અલગ છે યાની કે યુનિટ નંબર 3 તમારે પરફેક્ટલી તૈયાર કરવો છે યુનિટ નંબર 3 તેના માટે તમારે 6 and 7 ચેપ્ટર બુક્સ ના પ્રમાણે રેડી કરવું પડશે 6 અને 8 ઓકે તો 8 માં ટોટલ એનર્જી લાઈન અને હાઇડ્રો એનર્જી લાઈન સમજાવવાની છે પછી નોમોગ્રામ એટલે શું છે એ સમજાવવાનું છે પાઇપ દ્વારા વહેતા પ્રવાહની લાક્ષણિકતાઓ શું છે એ સમજાવવાનું છે પાઇપમાં થતા શીર્ષ વ્યય માટેની દાસીનું સૂત્ર જણાવવાનું છે પછી નળી દ્વારા પ્રવાહીમાં શીર્ષ વ્યય થતો જણાવવાનું છે અને આટલા એના એક્ઝામ્પલ આ રીતના એક્ઝામ્પલ છે એક્ઝામ્પલમાં ડેટા ચેન્જ થઈ શકે છે એની ખાસ કાળજી લેવાની છે એની પ્રેક્ટિસ કરવાની છે તો યુનિટ નંબર તમારા ટોટલ મેં ચેપ્ટરની વાત કરી તો ચેપ્ટર 1 2 3 4 5 6 અને 8 ચેપ્ટર ટોટલ બુક્સના 7 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી મેં આપી દીધા છે યુનિટ 3 આપી દીધા છે હવે ફક્ત એક જ યુનિટ યાની 2 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી બાકી છે એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર કવર કરી લઈશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આટલું પરફેક્ટલી કરી લો એટલે 50 માર્ક્સ તમારા રેડી થઈ જાય છે 50 માર્ક્સ મેળવો એટલે ઇનફ છે વિદ્યાર્થી મિત્રો બહુ જ સારું હાઇડ્રોલિક્સ ની અંદર તો ફટાફટ તૈયારી સ્ટાર્ટ કરી લેશો આ બધાના જ વિથ આન્સર આપણા કોર્સની અંદર અવેલેબલ છે ત્યાંથી કોર્સ તૈયાર પરચેસ કરીને તૈયારી કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરીશું જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત